નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 2 જેનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, તેના ભાગ 6 ની અંદર આજે આપણે મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ તેની અંદર જે પ્રશ્નો એટલે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આજના આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ 6. ચાલો, અહીં 2 પ્રકારના બીજ આપવામાં આવેલા છે. આ બીજ 2 વનસ્પતિના છે. તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? તો ચાલો આપણે બંનેને તફાવત જોઈએ. તો અહીં ઘઉં અને રાજમા એ 2 પ્રકારના બીજ આપેલા છે. ઘઉં એકદળી બીજ છે, જ્યારે રાજમા એ દ્વિદળી બીજ છે. તેમના છોડના મૂળ અને પર્ણના શિરાવિન્યાસમાં નીચે મુજબનો તફાવત જોવા મળશે. તો ચાલો આપણે તે તફાવત જોઈએ કે તેમની વચ્ચે આપણને શું તફાવત જોવા મળશે. તો મૂળ, તો ઘઉંનું મૂળ, તેના છોડમાં મૂળ તંતુમય મૂળ છે. તેના પ્રકાંડના નીચેના ભાગમાંથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે. જ્યારે રાજમાના છોડમાં મૂળ સોટી મૂળ છે. તેને મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની બાજુમાંથી નાના ઉપમૂળો ઉદ્ભવે છે, જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. શિરાવિન્યાસ જોઈએ તો ઘઉંના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. જ્યારે રાજમાના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે અને તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. ચાલો, પ્રશ્ન 2. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો. જેમાં A ની અંદર લખેલા ભાગમાં જલીય પ્રાણીઓના નામ લખો, B ની અંદર ભાગમાં ભૂનિવાસી પ્રાણીઓના નામ લખો અને ભાગ C ની અંદર બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ દાખલ કરો. તો ચાલો આપણે જોઈએ કે કયા વિભાગમાં કયા પ્રાણીઓ આવશે. તો જુઓ, A વિભાગ એટલે કે જળચર પ્રાણીઓમાં આવશે ડોલ્ફિન અને વહેલ. B વિભાગ કે જે ભૂનિવાસી અથવા તો સ્થળચર છે, તેમાં આવશે ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું અને કબૂતર. જ્યારે બંને પ્રકારમાં રહેતા હોય તેવા આવશે દેડકો, મગર અને કાચબો, કે જે ત્રણેયમાં બંને જગ્યાએ રહી શકે છે. ત્યાર પછી પ્રશ્ન 3. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે, તો મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? તો મૂળો એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે. સોટી મૂળ એ મુખ્ય કેન્દ્રસ્થ અને જાડું મૂળ છે, જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળાના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. આમ મૂળો એ સોટી મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 4. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો દર્શાવો અને આ તફાવતો કારણો શું તે પણ જણાવો. તો ચાલો સૌપ્રથમ આપણે તેની સમાનતા જોઈએ. તો બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે.
બંને ભૂનિવાસી પ્રાણીઓ છે, બંને તૃણાહારી પ્રાણીઓ છે અને તેમનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણો છે. હવે આપણે તેમનો તફાવત જોઈએ તો પર્વતીય બકરી પહાડી વિસ્તારમાં રહે છે, જ્યારે મેદાની બકરી ઘાસવાળા મેદાનમાં રહે છે. પર્વતીય બકરીને ઘટ અને લાંબી રૂંવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે, જ્યારે મેદાની વિસ્તારની બકરીને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે, જે હુંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. ત્યાર પછી પર્વતીય બકરી ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે, જ્યારે મેદાની બકરી પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. પર્વતીય બકરી પર્વતના ખડકાળ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે, જ્યારે મેદાની વિસ્તારની બકરી સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. તો આ પ્રકારે બંને બકરીઓના શરીરની રચના છે તેની અંદર તફાવત આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે આવું શા માટે? તો આ તફાવતોના કારણો તેમના ભિન્ન વસવાટ અને ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ છે. તેઓ જીવન ટકાવી રાખવા અનુકૂલનો વિકસાવે છે અને તેને કારણે આવા તફાવત જોવા મળે છે. ચાલો ત્યાર પછી આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને બે જૂથમાં વિભાજિત કરો, જેમાં ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયા, કાચબો, વહેલ માછલી, તીડ અને ગરોળી. તો ચાલો આપણે વર્ગીકરણ કરીએ. તો આપેલ પ્રાણીઓને બે અલગ લક્ષણોને આધારે નીચે મુજબ બે જૂથમાં વિભાજિત કરી શકાય, જેમાં ઉડી શકે તેવા પ્રાણી, તેમાં કબૂતર, વંદો, કબૂતર, ચામાચીડિયું અને તીડ. જ્યારે ઉડી ન શકે તેવા પ્રાણીઓ તો ગાય, કાચબો, વહેલ, માછલી અને ગરોળી. એવી જ રીતે સસ્તન પ્રાણીઓ કે જેને સ્તન હોય છે તેવા પ્રાણીઓમાં ગાય, ચામાચીડિયું અને વહેલ. જ્યારે સસ્તન ન હોય તેવા પ્રાણીઓ તો તેમાં આવશે વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરોળી. ત્યાર પછી 6, જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે, તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે, આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ? તો ચાલો જોઈએ. તો જંગલો કાપવાથી આપણી આસપાસના વિસ્તારને થતી અસરો આ મુજબ છે. 1, વન્યજીવોના કુદરતી વસવાટ નષ્ટ થાય છે. આથી તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે, પરિણામે તેમની સંખ્યા ઘટે છે. 2, જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનનું ધોવાણ થાય છે અને રણપ્રદેશમાં વધારો થાય છે. વરસાદની અનિયમિતતા સર્જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રદૂષણમાં વધારો થાય છે, હવા ગુણવત્તાંક વધે છે અને જળચક્રનું સંતુલન ખોરવાઈ જાય છે. એવી જ રીતે હવે આ પડકારોનો સામનો કરવો હોય તો આપણે શું કરી શકીએ? તો સામનો કરવા માટે જંગલોના સંરક્ષણ માટે જંગલોમાં વસતા સ્થાનિક સમુદાયોની ભાગીદારી કરવી, આપણી આસપાસ ખુલ્લી જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવવા, રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરવો, જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદી રોકવા અંગેના કાયદા બનાવવા તથા તેનું કડક રીતે અમલીકરણ કરવું, પડતર જમીનમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક વિકસાવવો જોઈએ, જંગલોની જમીન પર હોટેલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી જોઈએ. આવા ઉપાયો આપણે કરી શકીએ. ત્યાર પછી પ્રશ્ન 7, ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો અને એ અને બી ના ઉદાહરણ શું હોઈ શકે? તો ચાલો એના અને બી ના ઉદાહરણો જોઈએ. જેમાં એ છોડના પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ છે. ઉદાહરણ છે જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા અને હજારીગલ. જ્યારે બી માં આવશે છોડના પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ નથી, એટલે કે સમાંતર શિરા વિન્યાસ છે. તેના ઉદાહરણોમાં આવશે મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર અને જુવાર. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરી છે કે જાસૂદ એક ક્ષુપ છે. તો સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો પૂછી શકે છે? તો ચાલો તેના પ્રશ્નો જોઈએ. તો જાસૂદ એ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. આ માટે સંજય નીચેના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા કરી શકે કે જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે, જાસૂદનું પ્રકાંડ સખત છે કે કુમળું, તેનું પ્રકાંડ કથ્થઈ રંગનું અને કાષ્ઠીય છે કે નહીં. આ પ્રશ્નો દ્વારા આપણે તે ક્ષુપ છે કે નહીં તે
જાણી શકીએ છીએ. ત્યાર પછી 9મું, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. જેમાં દ્વિદળી હોય તેવા ઉદાહરણ છે જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી અને મૂળો. જ્યારે એકદળી અને તંતુમય મૂળ ધરાવતા હોય તેવા ઉદાહરણ છે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર અને કેળ. ચાલો હવે એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે. જ્યારે બી જૂથની વનસ્પતિમાં સમાનતા જોવા મળશે તેમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે. ત્યાર પછી નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તો ચાલો તે તફાવત અને પ્રવૃત્તિ જોઈએ. તો બતકને ત્વચાથી જોડાયેલા પહોળા જાળીદાર પગ હોય છે, જ્યારે અન્ય પક્ષી દાખલા તરીકે કબૂતરને ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેસા મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વધુ શીખીએની અંદર આપણને કેટલીક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તો ચાલો તેના વિશે જોઈએ. કોઈ એક ભારતીય વૈજ્ઞાનિક અથવા તો જીવ વિજ્ઞાની વિશે વાંચો જે ભારતની જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા હોય. આ વિશે એક સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરો. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભારતીય વન્યજીવ જીવ વિજ્ઞાની છે ડોક્ટર કે ઉલ્લાસ કારંથ, તેના વિશેનો એક અહેવાલ છે તે બનાવેલો છે. આ અહેવાલ વિદ્યાર્થી મિત્રો નમૂનારૂપ છે. તમે તમારા લાઇબ્રેરીની અંદર જે પુસ્તકો હોય તેની મદદથી પણ આવો અહેવાલ છે તે તૈયાર કરી શકો છો. તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવીને પણ અહેવાલ તૈયાર કરી શકો છો. ત્યાર પછી બીજું, ભારતમાં જૈવ વિવિધતા માટે દિવ્યા મુદપ્પા, ઉષા લચુંગપા, ગઝાલા શાહબુદ્દીન, નંદિની વેલ્હો, વિદ્યા આશ્રયા, ઉમા રામાકૃષ્ણન અને દિવ્યા કર્નાડના યોગદાન વિશે જાણો અને તેમાંથી કોઈ પણ ત્રણે કરેલા કાર્યના અહેવાલ તૈયાર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપેલા નામોમાંથી ત્રણેક જેટલી વ્યક્તિઓના અહેવાલો જોઈએ. જેમાં પ્રથમ છે ડોક્ટર દિવ્યા મુદપ્પા, જેનું ફોટોગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો અને તેણે જે ક્ષેત્રોની અંદર યોગદાન આપેલું છે તેના વિશેની માહિતી પણ આપણને અહીં જોવા મળે છે. ત્યાર પછી એવી જ બીજી વ્યક્તિ છે ડોક્ટર ઉમા રામકૃષ્ણન, તો તેનો ફોટોગ્રાફ અને તેમના વિશેની માહિતી પણ તમને અહીં જોવા મળે છે. અહીંથી જોઈ અને તમે માહિતી લખી શકશો અથવા તો તમે અન્ય કોઈ સ્ત્રોતનો ઉપયોગ કરીને પણ આ પ્રકારે માહિતી તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણા ત્રીજા વ્યક્તિ છે જે ડોક્ટર વિદ્યા આત્રેયા, તો તેના વિશે માહિતી પણ આપણને આપવામાં આવેલી છે, જેની મદદથી તમે તમારી તૈયાર અહેવાલ છે તે તૈયાર કરી શકો છો, જે આપણને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી તમારા શિક્ષક અથવા માળીની મદદ વડે તમારા શાળાની વનસ્પતિઓને તેમના સ્થાનિક નામોથી ઓળખો અને તમારી નોટબુકમાં તેની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની અંદર જે બગીચો હોય તે બગીચાની અંદર જે વૃક્ષો આવેલા છે તેના ઉપરથી તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. ત્યાર પછી તમારા શિક્ષકની મદદથી ક્ષેત્ર પ્રવાસ અથવા નેચર વોકની યોજના બનાવો. તમારા અવલોકનો નોંધો. ક્ષેત્ર પ્રવાસ અથવા નેચર વોક દરમિયાન તમામ વિદ્યાર્થીઓના અવલોકન અને નોંધ એકત્ર કરી વર્ગ માટે જૈવ વિવિધતા રજિસ્ટર તમારે તૈયાર કરવાનું છે. એના માટે પણ તમારા શિક્ષક તમને આ પ્રવૃત્તિ કરાવશે, તેની મદદથી તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી ભારતમાં જૈવ વિવિધતા સંરક્ષણ માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ ટાઈગર અને આવા અન્ય પ્રોજેક્ટ વિશે જાણો. તમારા વર્ગ માટે એક પ્રસ્તુતિ બનાવો. તો ચાલો આપણે બનાવીએ. જુઓ અહીં પ્રોજેક્ટ ટાઈગર, ગીર સિંહ પ્રોજેક્ટ અને મગર ઉછેર પ્રોજેક્ટ, આ ત્રણ પ્રોજેક્ટ વિશે આપણને વિગતવાર માહિતી આપવામાં
આવેલી છે. આ માહિતીને આધારે તમે તમારો પ્રેઝન્ટેશન છે તે તૈયાર કરી શકો છો. ત્યાર પછી તમારા વર્ગના વિદ્યાર્થીઓને 6 વિદ્યાર્થીઓના જૂથમાં વહેંચો. તમે તમારી આસપાસની જૈવ વિવિધતાને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો તે અંગે વર્ગમાં ચર્ચા કરો. દરેક જૂથના સભ્યો દ્વારા આપેલા સૂચનો સામેલ હોય તે મુજબ દરેકના જૂથ અહેવાલ તૈયાર કરો. તો જૂથ અહેવાલ છે તે કંઈક આપણો આ રીતે થશે, જેમાં અહીં 5 નમૂનારૂપ સૂચનો છે મેં આપેલા છે. તેની મદદથી તમને અહેવાલ બનાવવામાં સરળતા રહેશે, જેમાં સ્થાનિક વનસ્પતિ અને વૃક્ષારોપણ, પક્ષીઓ અને નાના જીવો માટેની વ્યવસ્થા, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, રાસાયણિક ખાતરનો ત્યાગ કરવો, પાણીના સ્ત્રોતોની સફાઈ કરવી વગેરે અંગે કેટલાક નમૂનારૂપ સૂચનો આપેલા છે, જેનો ઉપયોગ તમારા પ્રોજેક્ટની અંદર તમે કરી શકો છો. ત્યાર પછી તમારા કુટુંબ અને પડોશના વડીલો સાથે એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે વાતચીત કરો અને જાણો કે જે તેઓ હાલના સમયમાં જુએ છે પરંતુ અગાઉ જોયા ન હતા. આનાથી વિપરીત સ્થિતિ વિશે પણ ચર્ચા કરો કે આ વનસ્પતિઓ અને પ્રાણીઓના ચિત્રો એકઠા કરો અને તેમને સ્ક્રેપ બુકમાં ચોંટાડો. તમારા શિક્ષક પાસેથી તેમના વિશે વધુ માહિતી મેળવો. તો આ માહિતી છે તે આપણે જોઈએ કેવી રીતે આપણે તૈયાર કરીશું. તો અહીંયા જે અગાઉ જોવા ન મળતી હતી પરંતુ અત્યારે જોવા મળે છે તેવા વનસ્પતિ, પ્રાણીઓ અને પક્ષીઓ વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી નીચે જે અગાઉના સમયમાં જોવા મળતી હતી પરંતુ અત્યારે જોવા નથી મળતી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ અને પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવેલી છે, જેના ઉપરથી તમે તમારો સંપૂર્ણ અહેવાલ છે તે તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 2 નું ચાલો જ્ઞાન સમૃદ્ધ કરીએ ની પ્રવૃત્તિ છે તે પૂરી થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.